વલ્લભી બાપાના ચરણમાં પ્રાર્થના કરું કે દીકરી દીર્ઘાયુષ્ય બને, સુસંસ્કાર એનામાં પ્રજ્વલિત થાય અને કરુણામ સાહેબની પરંપરામાં આગળ ધારા ધપાવે એવા મારા અંતરના આશીર્વાદ. આપણે દીકરી દીકરામાં બહુ પડવું નહીં, મારો એક અંગત આપણે અભિપ્રાય છે. કારણ કે આખું મંડાણ જે છે ને સ્ત્રી ઉપર છે, આખા જગતનું. કારણ કે નારી ઉપર મહાપુરુષો કીધું, નારી તો નારાયણી, નારી રતનની ખાણ. કેટલા મહાપુરુષો પ્રગટ થયા એ બધા એના ઉદરમાંથી પ્રગટ થયા. અને ઉદરમાંથી પણ ક્યારે પ્રગટ થયા? મહાપુરુષો કીધું ધરાબીન ધાન ન નીપજે, કુળબીન કછું ના હોય. એના ઘરે જે સલવતરે સાહેબ જેની માં ઓથલ પદમણી હોય, મા બાપના સંસ્કાર હોય તો હાલતું હાલતું આવે. કનુરામ સાહેબના સંસ્કાર મામા હતા, માના સંસ્કાર કેતનરામજીમાં આવે ને એમના સંસ્કાર આ દીકરી કરુણામાં આવે, તો આગળ કઈક ધારા હાલે, સમજો. અને દી વાળે એ દીકરી, દીકરા તો હોય, દીકરા તો આપણને ખબર છે શું કરે છે. દીકરો એક જ ઘર હલાય હાલે. દીકરી એક એવી વસ્તુ છે, ઝાડના પાન જેવું છે. એક ઘર નહીં અનેક ઘર, અને એનું એક પાત્ર નથી હોતું.